આજનો આ કાર્યક્રમ એ આપણને ખૂબ શીખવી જાય છે. સાહેબે વાત કરી રીતે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે આ શાળા કક્ષાનો છેલ્લો દિવસ છે અને ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે કદાચ કોઈ વિદ્યાર્થી સાયન્સમાં જશે પણ કેટલાક વિદ્યાર્થીઓ છે એમને કદાચ અહીંયા મોકો મળે. હવે આપણે ધોરણ 10 ની વાત કરીએ તો જે હાલ 10મામાં જે દસમામાં વિદાય લઈને બાળકો જઈ રહ્યા છે એ 9 અને 10 બે વર્ષ આપણી સ્કૂલો અહીંયા ભણ્યા છે. તો એમાં મોટે ભાગે બધા વિદ્યાર્થીઓ એકદમ આમ તો શાંત જ છે. બે ચાર ને કદાચ આપણે બાદ કરીએ અને ખૂબ સારી રીતે એમને મહેનત કરી છે. ટાઈમસર એમનું લેસન પણ લાયા છે. પણ કેટલાક વિદ્યાર્થીઓ એવા જે સારું પરિણામ લાયા છે, જેમ કે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક તથા ગુજરાતી એ દરેક વિષયમાં એમને 95+ માર્ક્સ છે. તો એટલા વિદ્યાર્થીને મારે એવું કેવું છે કે તમે ધોરણ 10 પૂરતું આટલે અટકી ના જતા. આપણે અહીંયા શું થાય છે કે 10મા ધોરણમાં વિદ્યાર્થી 80% મતલબ કે 80 માર્ક્સ લાવી દે અને 11માં આવે એટલે એ પછી એવી લાઈન ઉપર જતો રહે ને એટલે એને આખી રસ્તો બદલાય. કેવા હશે નવું શીખવાની નવી ઝંખના ધીમે ધીમે પરિચિત થયા. પરિચિત થતા એટલી બધી માયા લાગી, એટલી બધી ઝંખના જાગી કે આ છોડવાનું મન નથી થતું. શબ્દો ઓછા પડે છે સ્કૂલને કહેવા માટે. આ કોઈ એક નાનકડી કે આમથી સ્કૂલ નથી કે નર્સરી કે માત્ર કે શાળા નથી, પરંતુ હું માનું એટલા સુધી તો મારા જીવનના ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટેનું પ્રથમ પગથિયું છે. દરેક વિદ્યાર્થી, હું તો માનું ત્યાં સુધી કોઈ શાળા ન ગણે, પરંતુ જીવનનું ઉજ્જવળ ભવિષ્ય જ આ સ્કૂલમાં જોવા મળે છે. અહીં દરેક બાળક મહેનતો કરે છે, પરંતુ શિક્ષકોની વધારે મહેનત જોવા મળે છે. અત્યારે જે 95+%, 96, 91, 92 જે ટકા અને વિદ્યાર્થી સવિશેષ શિક્ષકોની મહેનત રહી છે. અહીંના જે વારંવાર હું ત્યાં સુધી તો મને આવી રીતે સ્પીચ બોલું કે નવા વિભાગોમાં પ્રદર્શન કરવું ને એ શિક્ષકો દ્વારા, એમાં તો ખાસ શિક્ષકોનું નામ લેવું એમ કે એક આહલાદક અનુભવાય છે. કહેવું તો નથી, પરંતુ હવે એટલું જ કહેવું પડશે કે વિદાય લેવી પડશે. માત્ર એક વિદાય શબ્દ 3 શબ્દ નથી, પરંતુ 3 ચરણ છે. પ્રથમ શરૂઆત, બીજું મધ્યમાં રહેલી પળો અને ત્રીજો અંત. અંત જીવનનો ક્યારે નથી આવતો. નવી સફળતા પ્રાપ્ત કરવાની છે, નવી મહેનત કરવાની છે. અહીંના અનુભવો વિશે હું કહું તો શિક્ષકો સાથેના મારો જે હર્યો ભર્યો પ્રેમ ભાવ